શેર કરો, સબસ્ક્રાઇબ કરો કાઠિયાવાડી ગૌરવ ચેનલને। લગ્ન સંયોગ નથી, પહેલેથી લખાયેલો સોદો છે। મિત્રો, શું તમે ક્યારેય વિચાર્યું છે કે દુનિયામાં લગભગ 8 અબજ લોકો છે, અનગિનત ચહેરા છે, છતાં પણ તમારી મુલાકાત, તમારો પ્રેમ અને તમારી શાદી માત્ર એક જ વ્યક્તિ સાથે કેમ થાય છે જેને તમે પહેલાં ક્યારેય ઓળખતા પણ નહોતા? અચાનક એ વ્યક્તિ તમારી જિંદગીનો સૌથી મહત્વનો ભાગ કેવી રીતે બની જાય છે? જ્યારે તમે લગ્નના મંડપમાં 7 ફેરા લો છો ત્યારે તમને લાગે છે કે આ તમારી પસંદ છે કે તમારા પરિવારની પસંદ? તમને લાગે છે કે હજારો સંબંધોમાંથી તમે આ એક વ્યક્તિ પસંદ કરી છે, પરંતુ જો તમને કહું કે જેને તમે તમારી પસંદ, તમારો પ્રેમ અથવા તમારો નિર્ણય માનો છો, તે હકીકતમાં એક જૂની સ્ક્રિપ્ટ છે જે તમારા જન્મ પહેલાં જ લખાઈ ગઈ હતી। પ્રાચીન ગ્રંથો મુજબ લગ્ન કોઈ સંયોગ નથી, પરંતુ બે આત્માઓના જૂના હિસાબ કિતાબનો સામનો છે। રણાનુબંધ શું છે? શાસ્ત્રોમાં રણાનુબંધ નામનો એક શબ્દ આવે છે। રણ એટલે કરજ અને અનુબંધ એટલે બંધન। એનો અર્થ એ છે કે ગયા જન્મોમાં જે કરજ ભાવનાઓ કે સંબંધ અધૂરા રહી ગયા હતા તે પૂર્ણ કરવા માટે આત્માઓ ફરી એકબીજા સાથે મળે છે। ધારો કે ગયા જન્મમાં તમે કોઈ વ્યક્તિને દુઃખ આપ્યું હોય, તેનો પૈસા લીધો હોય અથવા તેની ભાવનાઓ સાથે ખેલ કર્યો હોય। જ્યારે માણસ મરે છે ત્યારે શરીર ભસ્મ થઈ જાય છે, પરંતુ કર્મનો હિસાબ આત્મા સાથે રહે છે। પ્રકૃતિનો નિયમ છે કે દરેક કર્મનું પરિણામ જરૂર મળે, તેથી આવતા જન્મમાં પ્રકૃતિ એવી પરિસ્થિતિ બનાવે છે કે બંને આત્માઓ ફરી મળે અને સૌથી મજબૂત સંબંધ એટલે લગ્ન। 7 ફેરા કેમ લેવાય છે? લગ્નમાં આપણે અગ્નિની સાક્ષી લઈને 7 ફેરા લઈએ છીએ। અગ્નિને દેવતા સુધી સંદેશ પહોંચાડનાર માનવામાં આવે છે, પરંતુ તેનો એક અર્થ એ પણ છે કે તમે બ્રહ્માંડ સામે વચન આપો છો કે ગયા જન્મના અધૂરા કર્મો આ જન્મમાં પૂર્ણ કરશો। આ રીતે લગ્ન માત્ર સામાજિક કરાર નથી, પરંતુ એક આધ્યાત્મિક બંધન છે। શાસ્ત્ર મુજબ લગ્નના પ્રકાર કર્મ સિદ્ધાંત અનુસાર સામાન્ય રીતે 4 પ્રકારના લગ્ન જોવા મળે છે। એક શત્રુ લગ્ન, આ સૌથી કઠિન સંબંધ હોય છે। પતિ પત્ની વચ્ચે સતત ઝઘડા, અપમાન અને તણાવ રહે છે। આ ઘણીવાર એ કારણે થાય છે કે ગયા જન્મમાં બંને વચ્ચે ભારે દુશ્મની અથવા અન્યાય થયો હતો, તેથી આ જન્મમાં બંને એકબીજા સામે બદલો લેવા માટે મળે છે। બે કરજદાર લગ્ન, ક્યારેક એક વ્યક્તિ ખૂબ મહેનત કરે છે અને બીજી વ્યક્તિ ખર્ચાળ અથવા બીમાર હોય છે। આખું જીવન એક વ્યક્તિ બીજા માટે કમાઈને ખર્ચ કરે છે। શાસ્ત્ર કહે છે કે કદાચ ગયા જન્મમાં આર્થિક કરજ હતું જે હવે ચૂકવાઈ રહ્યું છે। 3 ઉદાસીન લગ્ન, આ સંબંધમાં ન તો વધારે પ્રેમ હોય છે ન વધારે ઝઘડો। બંને વ્યક્તિઓ પોતાની દુનિયામાં રહે છે, માત્ર જવાબદારી માટે સાથે રહે છે। આ ત્યારે થાય છે જ્યારે ગયા જન્મનું માત્ર નાનું હિસાબ બાકી હોય। 4 પુણ્ય અનુબંધ, આ બહુ દુર્લભ સંબંધ છે જ્યારે બે સારા કર્મવાળી આત્માઓ મળે છે અને એકબીજાની આધ્યાત્મિક વૃદ્ધિમાં મદદ કરે છે। આવા સંબંધો ખૂબ ઓછા જોવા મળે છે। એક્સ્ટ્રા મેરિટલ સંબંધ કેમ બને છે? ક્યારેક એવું પણ બને છે કે લગ્ન પછી પણ કોઈ ત્રીજી વ્યક્તિ તરફ આકર્ષણ થાય। શાસ્ત્ર કહે છે કે ઘણીવાર ગયા જન્મના અધૂરા સંબંધો ફરી સામે આવે છે, પરંતુ તે એક પરીક્ષા છે। જો વ્યક્તિ પોતાના જીવનસાથી સાથે વિશ્વાસઘાત કરે તો તે નવા ખરાબ કર્મો સર્જે છે। લગ્ન ન થવું પણ આશીર્વાદ હોઈ શકે। ઘણા લોકો ફરિયાદ કરે છે કે તેમની શાદી કેમ નથી થતી, પરંતુ શાસ્ત્ર કહે છે કે ઘણીવાર જે આત્માઓ પર ભારે કર્મ બાકી નથી, તેમને પ્રકૃતિ લગ્નના બંધનમાં બાંધતી નથી। એવા લોકોનો જીવનમાં બીજો મોટો હેતુ હોઈ શકે છે। આ કર્મના ચક્રમાંથી બહાર કેવી રીતે આવવું? શાસ્ત્ર મુજબ તેનો એક જ રસ્તો છે, ક્ષમા અને સાક્ષી ભાવ। જો કોઈ તમને દુઃખ આપે તો સમજવાનો પ્રયત્ન કરો કે કદાચ તે કોઈ જૂના કર્મનું પરિણામ છે। મનથી તેને માફ કરો। જ્યારે હૃદયથી ક્ષમા થાય છે ત્યારે કર્મનું બંધન ધીમે ધીમે તૂટવા લાગે છે। જીવનનો સાચો અર્થ, આપણે બધા મુસાફર છીએ, થોડો સમય સાથે રહેવા માટે મળ્યા છીએ, પછી દરેકને પોતાની યાત્રા આગળ વધારવી છે। તેથી સંબંધોમાં ઝઘડા, ફરિયાદ અને નફરત રાખવાને બદલે સ્વીકાર, સેવા અને પ્રેમ રાખવો જોઈએ। જ્યારે માણસ પોતાના કર્મ સુધારે છે, દાન કરે છે, સેવા કરે છે અને ભગવાનનું સ્મરણ કરે છે, ત્યારે જીવનના દુઃખ ધીમે ધીમે ઓછા થઈ જાય છે।